વિસાવદર અને જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા ઇફેક્ટ હવે જોવા મળી રહી છે અને વિસાવદર અને જૂનાગઢમાંથી અનેક એવી બેઠકો સામે આવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। શું છે સમગ્ર મામલો અને કઈ કઈ બેઠક ઉપર આમ આદમી પાર્ટી જીતી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરી અને જો સૌ કોઈની નજર હોય તો એ નજર હતી વિસાવદર, કારણ કે ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા જેવી રીતે વિસાવદરને લઈ અને સતત નિવેદનો આપી રહ્યા હતા અને ગોપાલ ઇટાલિયા ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા હતા, પરંતુ હવે વિસાવદરમાંથી અને જૂનાગઢમાંથી એવા સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા ઇફેક્ટ જોવા મળી છે। વધુમાં જો ચર્ચા કરીએ તો જે બરડિયા તાલુકા પંચાયતની સીટ છે એના ઉપર આમ આદમી પાર્ટીની વિજય થઈ છે। નયનાબેન વઘાસિયા નામના આમ આદમી પાર્ટીના ઉમેદવાર 450થી વધુ મતથી વિજય થયા છે। ઢેબર તાલુકા પંચાયત સીટ ઉપર પણ મુક્તાબેન સુખડિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર 250 મતેથી વિજય થયા છે। એના સિવાય પણ કાલસારી જિલ્લા પંચાયત, બંધાણા જિલ્લા પંચાયત, ભેસાણ 1-2 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે અને વધુમાં આ જીત થયા બાદ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના દ્વારા પણ ગોપાલ ઇટાલિયાને લઈને શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। હાજી, આજ રોજ આપણે સંકુલે મતગણતરીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને આજે મને 1583ની લીડ મળી છે અને અમારે હું ખૂબ ગોપાલભાઈનો આભાર માનું છું કે એક નાના સમાજમાંથી આવું છું અને મને ટિકિટ આપી અને મને પહેલો સાથ આપ્યો। આ રાજકારણમાં હજી મારો પક્ષ છે અને આમ આદમી પાર્ટીને હું બહુ જ બિરદાવું છું। અને બીજું કે અમારે કાલસારી સીટના કાર્યકર્તાઓ અને આખા વિસાવદર તાલુકાના કાર્યકર્તાઓ હોય 18 વરણે મારી સાથે રહી અને જે મહેનત કરી છે આજ એની મહેનત રંગ લાવી છે અને બધાય તમામ કાર્યકર્તાઓનો અને ગોપાલભાઈનો અને મનોજભાઈ સોરઠિયાનો અને હરેશભાઈ સાવલિયાનો બધાનો હું બહુ ખૂબ આભાર માનું છું। હાજી, આજ રોજ આપણે સંકુલે મતગણતરીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને આજે મને 1583ની લીડ મળી છે અને અમારે હું ખૂબ ગોપાલભાઈનો આભાર માનું છું કે એક નાના સમાજમાંથી આવું છું અને મને ટિકિટ આપી અને મને પહેલો સાથ આપ્યો। આ રાજકારણમાં હજી મારો પક્ષ છે અને આમ આદમી પાર્ટીને હું બહુ જ બિરદાવું છું। અને બીજું કે અમારે કાલસારી સીટના કાર્યકર્તાઓ અને આખા વિસાવદર તાલુકાના કાર્યકર્તાઓ હોય 18 વરણે મારી સાથે રહી અને જે મહેનત કરી છે આજ એની મહેનત રંગ લાવી છે અને બધાય તમામ કાર્યકર્તાઓનો અને ગોપાલભાઈનો અને મનોજભાઈ સોરઠિયાનો અને હરેશભાઈ સાવલિયાનો બધાનો હું બહુ ખૂબ આભાર માનું છું। અહીંયા ખાસ કરી અને હવે એ જોવા મળી રહ્યું છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા દાવો કરી રહ્યા હતા, ખાસ કરી અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા હતા કે અમારા વધારે પડતા ઉમેદવારો જીતશે અને હવે એવું જોવા પણ મળી રહ્યું છે। હાલ સુધીની અમારી પાસે જે અપડેટ સામે આવી છે એની જો વાત કરીએ તો બરડિયા, ઢેબર, કાલસારી, બંધાણા, ભેસાણ તાલુકા પંચાયત 1-2 અને ઉપરની જો વધુમાં ચર્ચા કરીએ તો હજી પણ આગામી સમયમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વધુ સીટ આમ આદમી પાર્ટી જીતી શકે છે અને ખાસ કરી અને ભૂપત ભાયાણી જીતશે કે હારશે એના ઉપર પણ નજર છે અમારી। આ આખી બાબત અને ખાસ કરી અને આ ચૂંટણીને લઈને અમે તમને સતત અપડેટ આપતા રહીશું। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।